કુરકુરિયા ના નથી પાડી ડૉક્ટર લાવવાની? હે તો હું કામ કુરકુરિયા લાવ્યો? એવું લવાય? તને કેટલી વાર ના પડે છે કે ડૉક્ટર તને ના પડે આ પોપડી ને કુરકુરિયા નહીં ખાવાના, વેફર ને એવું ખાવાનું, મમરા ખાવાના? આ પડદા છે ને સમજે નહીં ભાઈ. આ વેફર ને કુરકુરિયા ને એવું ખાય, ઘરનો કોઈને રોટલો શાક ખાવું નહીં, કાંઈ દહીં નથી ઉચી શું કરવું આ પડદાનું? હાલો બહુ ઓલો છે ઠાણા જવું તરીકે કેમ પાસ આવ્યા એમ? એ હા નવરા નવરા બેઠા બેઠા એ હિસકા ખાઈ મોજ કરીએ ને વાહ વાહ. કામ ધંધો ને ધંધો તો કરવો છે પણ એનો કરવો. હીરા ક્યાં આવડે ગણતા તે દીધ? કોને આવડે? હે ના આપને હીરા ગણતા આવડતા નથી, હીરા કેમ શીખવા? એટલે તો આપણે સુરત વહી જવું છે ને, ત્યાં કાંઈક ધંધો કરીએ ને. હવે એ ભાઈ જાય ને રાગે પડે પછી એવી કાંઈક નહીં આવી કે તમારે નથી લઈ જાવ અમને. તમારે એકલાને જલસા કરવા છે? હે હા મારા આમ તો પાકા હોય કે એકલા એકલા આને નથી લઈ જવા. લ્યો હે ભાઈ ભાઈ હે હાવ નવરા નાટા મારીએ ને વાહ વાહ જલસા કરીએ. જોઈ અમારી વેલ નાગરવેલ કેવી પૂગી છે. મસ્ત થઈ ગઈ નાગરવેલ હો હે ને? હે નાગરવેલ છે હા. આમ કપૂરના પાન કહેવાય. જે આપણે ઓલા પાન ખાઈએ ને, કોઈ કાશી દેશીનું પાન ખાય, કોઈ મીઠું પાન ખાય એમ. આ જે પાન બધા બનાવે ને આ ઈ પાન છે નાગરવેલ, મીઠા પાન. આનો મુખવાસ એ લોકો બનાવે. પછી હોપારી ડૂટી પૂટીને ધાણા ને હોપારી ને એવું નાખીને બધું ગુલકંદ ને એવું નાખીને મીઠું પાણી બનાવીને ખાય. અહીંયા કૂતરા બહુ વધી ગયા, હદ વધી ગયા. કાં કૂતરાનું કાંઈ સવલ નથી થતું, દેહ નથી ઉજતી કૂતરાની. આળા છે ને કૂતરા અહીંયા નકરું બખોલું કરે ને ખાડા કરી કરીને ખોદી ખોદીને આમ બીજી ભાઈનું કીને નાખ્યું છે. ટકટક્યા અમારે આ બગીચામાં ઝાડવા ધોમ છે, કરણી છે, પછી બિલ્લી છે, પછી કણજી છે, અને બીજું પીપળો છે, પછી કેવડો છે. ઝાડવા તો અમારા બગીચામાં ઘણાય છે, પણ સારામાં સારું ઝાડવું હોય ને તો જો આ બિલ્લી કે જે ભોળાનાથને સડે છે, અને બીજું કે આયુર્વેદ દવામાં પણ કામ આવે છે. એના જે બિલ્લીના ફળ આવે ને, જે મોટા બિલ્લા, એ બિલ્લાનું જ્યુસ બને. પાવડર કરીને એનું જ્યુસ બનાવો ને, ગમે એવી તજા ગરમી હોય, શરીરમાં એસિડિટી હોય કે બળતરા હોય કે ગમે એવું હોય ને, તો તરત સારું થઈ જાય એનું જ્યુસ પીવા માત્રથી. એ મોટા મોટા બિલ્લા થઈ ગયા છે. બિલ્લા લેવા જાય ને એના કાંટા હાળા આવે ને, કાંટા બહુ વાગે. આમ બળે એટલે એની વાત પૂછોમાં એવા બળ. એક કટ અડી ગયો હોય ને તો આ જો આ કાંટો, એક કાંટો અડી ગયો હોય ને તો 2-3 મહિના સુધી આંગળી તમને બળે એવા આના કાંટા આવે જોરદાર. ને આ બિલ્લી છે ભાઈ, ભોળાનાથને સડે બિલ્લીપત્ર, અને જે બિલ્લા છે ને એનું જ્યુસ બને. કોઈ પણને તજા ગરમી હોય, પેટમાં દુખતું હોય તો એનું જ્યુસ પીએ ને તો ગમે એવું પેટમાં બળતું હોય, બળતરી એસિડિટી હોય, સારું થઈ જાય. આ કરેણ છે, આ કરેણી તે ભોળાનાથને આના ફૂલ સડે. અને જો આ ટકટક્યા છે, ટકટક્યા.